ગાંડુભાઈ રિક્ષા વાળા આયરા ક્યાં ગયો નંબર હાલો ગાંડુભાઈ રિક્ષા વાળા એ ગલોડિયા ટ્યુશન માંથી મસ્કા સર બોલું એ તમારી રિક્ષા છે ને એક દિવસ પૂરતી ભાડે જોવે છે આમ બહાર પ્રવાસમાં જાવું ને તે હા પ્રવાસમાં લઈ જવી હા બોલો ભાડું થોડુંક વ્યાજબી રાખો યાર થોડુંક ઓ હા બા એટલું હાલ છે વાંધો નહીં હું આપી દઈશ છે ને તમે સ્ટેશનમાં રિક્ષા પકડો અને અંદર સાવી રાખજો હાલો બરોબર મને રિક્ષા આવડે છે તમે ચિંતા ન કરતા કાઈ અને તમને છે ને ભાડું મળી જશે પ્રવાસમાં થવું ને એટલે ઓકે વાંધો નહીં પહોંચી ગયા લાલો દાદા હા હો ગોકુળિયા હા હા હાલો આવી જા બધા હા હા ગોકુળભાઈ યસ સર લાલુ બાબા યસ સર ગગા શેઠ નો સર નથી આવ્યા હે કેમ નથી આવ્યા એ ગગા શેઠ નહીં આવે તો સીધી મારે 500 ની ખોટ આવશે એના પ્રવાસના પૈસા કોણ આપશે તો એ ગોકુળભાઈ હા આ ગગા શેઠ કેમ નથી આવ્યા હા ગગા શેઠને વધારે લેસન આપી દીધું હતું ને એટલે ઈ નો આવ્યા લેસન નહોતું કર્યું અને મેં કરી નાખ્યું આ જોવા વાહ સુપર જોઈ લો સર મારું જોઈ લો તમે 5 ફેરી ઊંધી ABCD લખવાનું કીધું હતું ને મેં લખી નાખી વાહ લાલુ બાબા વાહ સુપર પણ એમ નહીં આ ગગા શેઠ એક કામ કરો ને ગોકુળભાઈ હા તમે છે ને ગમે એમ કરી છે ને ગગા શેઠને ઢહણ નહીં લઈને આવો હા તો કાંઈ વાંધો નહીં એમ તો જાવી લેવા ચાલો તો ચાલો આપણે લઈ આવી ભાવનગર 500 ની ખોટ આવશે મારે હા એને કહેજો કે પ્રવાસમાં જવાનું છે લેશન નહીં કર્યું હોય તો હાલશે તમ તારે મસ્કા સર ની ખીજા એમ કહેજો એ ઓ હા કેટલું લેશન મસ્કા સરે દીધું બોલો લખાતું નથી એ ગગા શેઠ હવે રોવાનું બંધ કરો મસ્કા સરે એમ કીધું કે લેસન નહીં લાવે ને તો હાલ છે એમ મારા ગોકુળિયા મારે નથી આવું હા પરવાસમાં જવાનું છે એમ કીધું હાલો એ ગોકુળિયા ઈ ખોટું કે પછી મારે નથી આવું એ પણ ભાગતા નહીં તમે રોવામાં આવે સાના રહી જાવ ગગા શેઠ પરવાસમાં જવાનું છે એ ગોકુળિયા ઈ પ્રવાસ નું બાનું કાચે એમ કરી મારશે હાથમાં ફૂલ પટ્ટી મારે ગોકુળિયા મારે દાદા આ એમ નહીં સમજાય અને ટીંગા ટોળી કરી દે એ મારે નથી આવું મારે ટ્યુશન મારે નથી આવું મારે ટ્યુશન મારે નથી આવું મસ્કા સર મારે મારે ટ્યુશન મારે નથી આવું આવતું લાગે બાબા છોડું આવા દો મારે ટ્યુશન મારે નથી આવું સાના રહી જાવ ને હવે હું હે મોટા ભેંકડો તાણો છો એક પણ ભણવાનું છે સામે રહી જાવ હાવ મારે તું લેશન નથી દીધું આપણ લેશન ન કર્યું હું કદી તમને મારું આ બધું ગગા શેઠ હું તમારે હાટું કહું છું તમે ભણશો ગણશો આગળ વધશો તો મોટા બંગલામાં રહેશો અને મોટી મોટરમાં ફરશો એ મસ્કા સર તમે એટલું બધું ભણ્યા અને ગણ્યા તો આ નાનીમથી કેબી મડીમાં કેમ બેઠા હમુ બોલમાં તું હા હા એ ગગા શેઠ હાલો તમે કેટલું લેશન કર્યું બતાવો તો મસ્કા સર મેં લેશન જ નથી કર્યું હે કઈ નથી લખ્યું નહીં ભરે તો મારી લાકડી ક્યાં ગઈ જો તું ગુગુયા તું કેતું તો લે હા હા ભાઈ મસ્કા સર હવે મારતા નહીં રહેવાથી હા ના લેશન નો કરે એમ કે હાલે લાકડી ક્યાં ગઈ મારી આ લાકડી નથી કઈ હાલ્યો ને પણ મારી આગળ લાકડી છે ઈ વાપરો તમે તાર તમારે જો તો માર કરો તો મારવા લાકડી લીધે એ મસ્કા સર આજ નથી જવા દે ને ના 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 એક વાર તો હા. પછીથી સાકી પડે અને બીજી વાર લેશન કરીને આવે ઈ. હા હવે બે જાવ ગગા શેઠ હવે તો આપણે કીધું છે ને પ્રવાસમાં જવાનું છે સવારે જાવ હાલો હા હા હશે કેવું વાગ્યું સૌથી તો તે લેસન કરી નાખતા હોવ તો તું કરો રખડવા જાવ છો હાલો એ આપણે ભણવા નથી આપણે પ્રવાસમાં જવાનું છે હા હા પ્રવાસની ફી આપી દે પેલા હાલો 500 રૂપિયા એવું લાવો મસ્કા સર જો વાહ ભાઈ વાહ હું તો ડોક્ટર માં લાંચી દીધા હાલો હતા લાલુ પૈસા બાબા ને આવી ગયા ગગા શેઠ ને આવી ગયા ને ગોકુળભાઈ ને આવી ગયા હાલો બધાય ને આવી જાઓ તો હાલો હવે જવી પ્રવાસમાં એક મિનિટ પણ બહાર જવા પહેલા છે ને એક ગીત ગાવું જરૂરી છે હા હાલો પછી જાઓ ડોક્ટર મૂકી દો નીચે હવે રેડી હા પંખી બની ઉડી જાવી પંખી બની ઉડી જાય ઓ સદા મામાના દેશમાં સાલા મામાના દેશમાં ઉત્સા ઉત્સા
સાંદા મામા ઊંચા ઊંચા વાંદરાનો દેશ સાંદા મામા વીજળી બનીને ચમકી જઈએ વીજળી બને ચમકી જઈએ ઓ સાંદા મામાના દેશમાં ઓ સાંદા મામાના દેશમાં પંખી બની ઉડી જઈએ પંખી બની ઉડી જઈએ ઓ સાંદા મામાના દેશમાં ઓ સાંદા મામાના દેશમાં હાલો પ્રવાસમાં હાલો પ્રવાસમાં હાલો પ્રવાસમાં હાલો પ્રવાસમાં હાલો પ્રવાસમાં હાલો પ્રવાસમાં લો, આમાં આપણે પ્રવાસમાં જવાનું છે હા હા તો કઈ વાંધો નહીં હા, ગોકુલભાઈ પેલા તમે બેઠો હાલો હા ગગા શેઠ હવે તમે બેઠો એ લોકો તમે ઘડી ખમો હવે તમે બેઠો મસ્કા સર હું આયા બેહી એ ના ના ગગા શેઠ તમે ના બેઠો અને રોગાવો તો તમે પડી ગયા તો મસ્કા સર મને ઉલટી થાશે એટલે કઈ ન થાય આપણે તો બધી બાજુથી ખુલ્લી જ છે રિક્ષા આમાં કઈ ઉલટી ન થાય પેલું બાબા તમે બેઠો એ નહીં તમે નહીં ગગા શેઠ તમે ભૂલાઈ ગયું મારે તે હવે બાબા હવે બેઠી છો તમે ખોટા બાપા ખીજા છે ક્યાં એટલે એ મસ્કા સર ડ્રાઈવર કેમ ગયો અરે હું પોતે ડ્રાઈવર છું હા? અરે રાતો રાત હું રિક્ષા શીખવાઈ ગયો તો શીખી જો તો હાથે જ આવે જો અને મારે જે લગન થાકી જો નિરાતે આપજો એ હા હાલો પ્રવાસમાં એ ગોકુળા અંદર માથું રાખને કપાઈ જશે કાક વાહનથી હવે એમ નો કપાઈ જાય કાકા છે તમને કઈ ખબર પડે નહીં ને કઈ હવે તમારે ડોકાવું લાગે તારે ડોકું કાઢવા મીના આમ બેઠો એક પણ આવો આયા નહીં જોવા દઉં કઈ એ ગોકુળા જોવા દે ને આપા અહીંયા આમ જોવાની એ ગગા છે ટાઈમ પર નહીં આમ બેઠો આમ બોલતા એ પણ કાકા છે નડો છો તમે આમ એલા એ બાજુમાં શાંતિથી બેઠો આવી ગયા આપણે હિમાલય ટાઈટ તો જો લાગે અહીંયા એમ મને તો ગરમી થાય એવું લાગે છે મને તો બહુ ટાઈટ લાગે છે તો એ ગોકુલભાઈ આમ જો તમે બરફના ઢગલા પર ન ચડતા નકર તમે છે ને બરફ થઈ જશો ગગા શેઠ લાલુ બાબા તમે બે છે ને ઓલી બાજુ જાઓ બધાને એક જગ્યાએ ન જાય હું અહીંયા હુતો છું હો હા એ હાલો, ચાલો. એ લાલુ દાદા હા કૌડા મોટા ઢેગલા બરફના જોવો તો ખરા હા ઓ ગગા છે ફક્ત બરફ જ છે તો એ લાલુ દાદા હા આપણે બરફમાં આવ્યા તો ગરમી કેમ થાય હા ઓ ગગા છે ગરમી થાય છે બહુ એ લાલુ દાદા હા બરફ બનાવવાના મશીન જોવો તો ખરા એ ગગા છે આ બરફ જામી ગયા હોય ને એને ઉગાડવાના મશીન છે હે એવું છે એ ગગા છે આ મશીન મેં કાંઈક જોયેલા છે ક્યાં જોયા છે આ હું મીઠામાં કામે જતો ને ના આવા મશીન હતા હે સાચું હા હાસુ ખબર લાલુ દાદા આ બરફ છે કે મીઠું છે હમણાં ખબર પડે સાખી લો પેલા આ સાકી જો એ લાલુ દાદા હા આ તો ખારું છે મીઠું છે આ મીઠું છે હા. હે મસ્કો આપણે બરફ બરફ કરીને આલો મીઠાના આગળમાં લાવ્યો હાલો તો હાલો તો મસ્કા છે રાખે ચાલો તો બરફ છે કે હું છે કઈ ખબર નથી પડતી ઠંડી હવા નથી આવતી થોડોક બરફ ખાઈ લો એટલે પાણી પીવામાં વાંધો નહીં ને આ તો મીઠું છે હું હા મસ્કા સર અમે ઉતા ને હમણે કવે ને હે કાકા શેઠ આ મસ્કા સર આપણને છેતરી ગયા હા ગોકુળિયા મીઠાનો ઢેકલો હતો બોલ ને ઉભા રહ્યો બરફ બરફ કરતા હતા ને બરફ ખવડાવું થોડે દે ગુકુળિયા એ મને મીઠું ખવડાવ્યું હે કોઈ ખવડાવ્યું બહુ તો હાસુ એ મસ્કા સર આ મીઠું નથી ખવડાવ્યું તો હજી મીઠું ખવડાવ્યું તો હજી ખોટું બોલે પાછા ના 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 અમે તો બરફ ખવડાવ્યો બરફ હવે આ મીઠું છે હા તો એમ ઈદ કેવી આ મીઠું છે તમે બરફે જવાનું છે એમ કહેતા હતા ને તો કેમ ત્યાં બરફ નથી બરફ ક્યાં છે આ બરફના ડુંગરા હોય ત્યાં જવાનું છે આ તો મીઠાના ડુંગરા છે હા એટલે હું વિચારું કે મને ટાઈટ કેમ નથી લાગતી અહીંયા મને નકરી ગરમી જ થતી હતી બોલો આ તો હે મસ્કા સર તમે આવા તારે કેમ કેતા મને ટાયર્ડ હોય છે એવું મેં કીધું તું તો એ ઉભેરો તો ફોનમાં જોજો તો નક્કી છે ને આ નકશામાં જ ખોટું બતાવેલું છે એડ્રેસ હે જોવો જોવો ઓ યો લ્યો હું થયું વળી
એ ગોકુભાઈ હા આપણે જવાનું હતું હિમાલય જવું હોય ને તો ઓલા રસ્તે અને આપણે ભૂલમાંથી છે ને આ મીઠાના આગળમાં આમ ભૂલી ગયા એટલે આપણે અહીંયા આવ્યા એ બેઠો તો હાલો હવે 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 તમે છે ક્યાં ને જવાનું? હા કચ્છના રણમાં લઈ જાઓ હે જાઓ નમસ્કાર સાહેબ એ મસ્કા સર આવું છે આ છે કચ્છનું રણ એ હાલો ફરવા જઈએ એમ હાલો હાલો એ હું અહીંયા હું તો છું હો. એ ગોકુળિયા હા રણમાં બાવળિયા હોય હવે કોને ખબર આ તો બીકલા બાવળિયા છે રણ રેખું કઈ લાગતું નથી મને તો આવો ગોકુળિયા એ ગોકુળિયા હા આ પાણી પીવું આ પી લ્યો ને કાકા છે પાણી પીવાનું જ હોય ને કઈ હા જો પછી હું પી લો હું તો કાકા છે આ તો ખારું પાણી છે ગોકુળિયા હે એ ભાગો ભાગો હે આ શેનો અવાજ આવ્યો નક્કી કઈક દોડાદોડી થઈ લાગે ભાગો તો રિક્ષા ચાલુ કર્યું એ કાકા છે મસ્કા છે રિક્ષા લઈને ભાગ્યા ભાગો જલ્દી એ મસ્કા સર ભાગી ગયા કાકા છે દોડો જલ્દી